કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગયા વિડીયોમાં આપણે લીલનો અભ્યાસ શરૂ કર્યો. લીલની રચના, એની આર્થિક ઉપયોગિતા એ બધાની વાત કરી. હવે આપણે લીલમાં રંજક દ્રવ્યના પ્રકાર અને ખોરાક સંચયની ક્રિયાવિધિના આધારે એના 3 વર્ગોની વાત કરીએ. રંજક દ્રવ્યના પ્રકાર અને ખોરાક સંચયની ક્રિયાવિધિ. ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી. ક્લોરોફાઇસી, ફિયોફાઇસી, રોડોફાઇસી. ગુજરાતીમાં કહીએ તો ક્લોરોફાઇસી. ક્લોરોફાઇસી એટલે હરિત અથવા લીલી લીલ. ફિયોફાઇસી એટલે બદામી અથવા કથ્થાઈ લીલ. અને રોડોફાઇસી એટલે રાતી લીલ. શરૂઆત કરીએ ક્લોરોફાઇસીથી. જો ક્લોરોફાઇસી મેં ગ્રીન કલરમાં લખ્યું એટલે એ હરિત લીલ અથવા લીલી લીલ. ક્યાં જોવા મળે? અને વસવાટની વાત કરીએ તો મીઠા જળમાં, દરિયામાં, જમીન પર બધે જ જોવા મળે. દેહ રચના. દેહ રચનામાં પુષ્કળ વિવિધતા. એક કોશીથી લઈને વસાહતી અને તંતુમય પણ જોવા મળે. એક કોશી લીલ જેમ કે ક્લેમિડોમોનાસ, વસાહતી જેમ કે વોલ્વોક્સ, તંતુમય જેમ કે સ્પાયરોગાયરા. એક કોશી, વસાહતી અથવા તો તંતુમય ત્રણેય પ્રકારની જોવા મળે. ઉદાહરણો ખાસ યાદ રાખજો: ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ અને સ્પાયરોગાયરા. રંજક દ્રવ્ય તો ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. આ બંને રંજક દ્રવ્ય હોય છે એટલે એનો રંગ ઘાસ જેવી લીલી દેખાય, કારણ કે આ જ રંજક દ્રવ્યો ઘાસમાં પણ આવેલા છે. હવે એમાં જે હરિતકણ છે એ જુદા જુદા આકારના હોઈ શકે. કેવા આકારના હોઈ શકે? તો એમાંના હરિતકણ એ બિંબ આકારના હોઈ શકે, અથવા તો તકતી આકારના હોઈ શકે, જાલ આકાર, પટ્ટી આકાર, કપ આકાર, કુંતલ આકાર. એ ઘણી બધી વિવિધતા જોવા મળે એના હરિતકણના આકારમાં. હરિતકણ છે પ્રકાશ સંશ્લેષણ કરે છે, ખોરાક બનાવે છે, તો ખોરાકનો સંચય પણ કરશે. તો ખોરાકનો સંચય, સંચિત ખોરાક કયા સ્વરૂપે કરશે અને ક્યાં કરશે? પહેલા કયા સ્વરૂપે? તો સ્ટાર્ચ અને પ્રોટીન સ્વરૂપે મુખ્યત્વે ખોરાકનો સંચય કરશે, પરંતુ ઘણીવાર તેલ બિંદુ સ્વરૂપે પણ ખોરાકનો સંચય કરે છે. હવે આ સંચિત ખોરાક એટલે કે ખોરાકનો સંચય ક્યાં કરે છે? આપણે મોટી વનસ્પતિ જોઈએ, જેમ કે આવૃત બીજધારી છે, જેમ કે સફરજન અથવા કોઈ પણ ફળ, તો એ મોટા ભાગે ફળમાં ખોરાકનો સંચય કરે છે, બરાબર ને? પણ આ લીલમાં તો એવું કઈ છે નહીં. તો એ શેમાં કરશે? તો એ હરિતકણમાં જ ખોરાકનો સંચય કરે. હરિતકણમાં જ બનાવે અને હરિતકણમાં જ સંચય કરે. હરિતકણમાં જ ખોરાકનો સંચય કરે. એમાં સંચિત કાય અથવા તો સંચિત કણ આવેલા છે. એની અંદર એ વધારાના ખોરાકનો સંચય કરે છે. એને આપણે શું કહીશું? પાયરેનોઇડ્સ અથવા તો પ્રોભુજક. ગુજરાતીમાં પાયરેનોઇડ્સ અથવા પ્રોભુજક એ શું છે? તો એ હરિતકણમાં આવેલા સંચિત કાય અથવા તો સંચિત કણ છે, જેની અંદર આ ક્લોરોફાઇસીના સભ્યો ખોરાકનો સંચય કરે છે. કોષ દિવાલની વાત કરીએ તો સખત કોષ દિવાલ છે, 2 સ્તરની બનેલી છે. સેલ્યુલોઝ તો છે જ, પણ સેલ્યુલોઝની બહારની બાજુએ પેક્ટોસ છે. એટલે અંદરની બાજુએ સેલ્યુલોઝ છે, આ અંદરની બાજુએ, અને એ સેલ્યુલોઝની કોષ દિવાલની પણ બહારની બાજુએ પેક્ટોસનું આવરણ આવેલું છે. પ્રજનનની વાત કરીએ, ત્રણેય પ્રકારે કરે: વાનસ્પતિક, અલિંગી અને લિંગી. વાનસ્પતિક પ્રજનન તો અવખંડન અને કેટલાક વિશિષ્ટ બીજાણુ દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે. અલિંગી પ્રજનન કશાધારી ચલ બીજાણુ, અને એ શેમાં બને? ચલ બીજાણુ ધાનીમાં. કશાધારી ચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે છે, જે શેમાં બને છે? ચલ બીજાણુ ધાનીમાં. અને લિંગી પ્રજનન ત્રણેય પ્રકારના જન્યુ, સમજન્યુ, વિષમજન્યુ અને અંડકજન્યુ. ઉદાહરણો યાદ રાખવા માટેનું વાક્ય: ક્લેમિડો વોલ્વોયુલો સ્પાઇકારા. ક્લેમિડો વોલ્વોયુલો સ્પાઇકારા.
ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા અને કારા. યાદ રહેશે? સરસ. ચલો બીજાની વાત કરીએ. બીજો વર્ગ ફિયોફાઇસી. જો મેં આને બ્રાઉન કલરથી લખ્યું, બદામી અથવા તો કથ્થાઈ લીલ. વસવાટ ક્યાં જોવા મળે? મોટે ભાગે દરિયામાં જોવા મળે. કદ અને સ્વરૂપની વાત કરીએ તો એમાં પણ વિવિધતા છે. સાદા શાખિત તંતુમય દેહથી લઈને જટિલ શાખિત સ્વરૂપ સુધી જોવા મળે. સાદા શાખિત તંતુમય શેમાં જોવા મળે? એક્ટોકાર્પસમાં અને જટિલ કેલ્સમાં. દરિયાઈ ઘાસ જે 100 મીટર સુધી દરિયાની સપાટી પર પથરાઈ શકે, એને મોટી દરિયાઈ વનસ્પતિ છે અને દરિયાઈ ઘાસ પણ કહેવાય. રંજક દ્રવ્યની વાત કરીએ તો ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ સી તો છે જ, પણ એની સાથે કેરોટીનોઇડ્સ એટલે કે ઝેન્થોફિલ અને ફ્યુકોઝેન્થિન છે. હવે આ ઝેન્થોફિલ અને ફ્યુકોઝેન્થિનનું પ્રમાણ કેવું છે એને આધારે બદામીના જુદા જુદા શેડ્સ જોવા મળે. જુદા જુદા બદામીના શેડ જોવા મળે. ગ્રીન તો છે જ, ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ સી છે, એના લીધે એનો ચળકતો લીલો એટલે કે ઓલિવ ગ્રીન કલર જોવા મળે છે. પરંતુ કેરોટીનોઇડ્સ એટલે કે ઝેન્થોફિલ અને ફ્યુકોઝેન્થિન જે બદામી રંગ આપે છે તેના પ્રમાણને આધારે બદામીના જુદા જુદા શેડ્સ જોવા મળે છે. સંચિત ખોરાકની વાત કરીએ તો લેમિનારિયન અને મેનિટોલ. મેનિટોલ એક જટિલ કાર્બોદિત છે. લેમિનારિયન અને મેનિટોલ સ્વરૂપે ખોરાકનો સંચય કરે છે. કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. સેલ્યુલોઝ તો છે જ, પણ એની બહાર આલ્જિન જેવા જિલેટિન દ્રવ્યનું આવરણ છે. આલ્જિન અથવા તો આલ્ગિન, એના જેવા જિલેટિન દ્રવ્યનું આવરણ છે. આ જે આવરણ બતાવ્યું મેં લાલ કલરનું, એ આલ્જિન જેવા જિલેટિન દ્રવ્યનું આવરણ છે અને અંદર જે આ છે એ સેલ્યુલોઝની કોષ દિવાલ છે. ઉપરાંત તેમાં રસધાની પણ જોવા મળે છે. વનસ્પતિ દેહની વાત કરીએ તો એ 3 ભાગનું બનેલું છે. હોલ્ડ ફાસ્ટ, સ્ટ્રાઇપ અથવા તો સ્ટોક અને ફ્રોન્ટ. હોલ્ડ ફાસ્ટ, સ્ટ્રાઇપ અથવા તો સ્ટોક અને ફ્રોન્ટ. આ શું છે? ધારો કે આ કોઈ એક વનસ્પતિ દેહ છે. આ જે નીચેનો ભાગ છે, આ જેની મદદથી એ આધાર સાથે ચોંટી રહે છે, એને શું કહેવાય? હોલ્ડ ફાસ્ટ. હોલ્ડ કરી રાખે છે, હોલ્ડ ફાસ્ટ. સ્ટ્રાઇપ અથવા સ્ટોક. સ્ટોક એટલે દંડ જેવી કોઈ પણ રચના. તો એ દંડ જેવી રચના એ હોલ્ડ ફાસ્ટ અને આ ફ્રોન્ટ બંનેને જોડે છે. અને ફ્રોન્ટ શું છે? તો આ પર્ણ જેવી રચના, એ ફ્રોન્ટ છે. બરાબર. આ લેમિનારિયાનું ઉદાહરણ બતાવ્યું છે. લેમિનારિયામાં આ નીચેનો ભાગ જે આધાર સાથે જોડી રાખે છે એને હોલ્ડ ફાસ્ટ કહેવાય. આ દંડ જેવો ભાગ એને સ્ટ્રાઇપ અથવા તો સ્ટોક કહેવાય અને આ પર્ણ જેવો ભાગ એને ફ્રોન્ટ કહેવાય. પ્રજનનની વાત કરીએ તો એમાં વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન ત્રણેય થાય છે. લિંગી પ્રજનન 3 પ્રકારના સમજન્યુ, વિષમજન્યુ અને અંડકજન્યુ દ્વારા થાય અને અલિંગી પ્રજનન દ્વિકશાધારી ચલ બીજાણુ, અને એમાં પણ આ જે કશા છે એ અસમાન છે, એક નાની છે એક મોટી છે. દ્વિકશાધારી ચલ બીજાણુ દ્વારા થાય છે. ચલો હવે આપણે રોડોફાઇસી, રાતી લીલ કહેવાય. જો અહીંયા લાલ અક્ષરમાં લખ્યું રાતી લીલ, બરાબર. રોડોફાઇસીને રાતી લીલ કહેવાય છે. ક્લોરોફાઇસીને હરિત અથવા લીલી લીલ, ફિયોફાઇસીને બદામી લીલ અને રોડોફાઇસીને રાતી લીલ કહેવાય છે. હવે એમાં કયું રંજક દ્રવ્ય છે? એમાં આર ફાઇકો ઇરિથ્રિન નામનું રંજક દ્રવ્ય છે. ઇરિથ્રિન શબ્દ આવે ને એટલે તમારા મગજમાં લાલ રંગ આવી જવો જોઈએ. આપણા રુધિરમાં જે રક્તકણો છે એને મેડિકલની ભાષામાં શું કહેવાય? ઇરિથ્રોસાઇટ. કારણ કે લાલ રંગના છે. તો ફાઇકો ઇરિથ્રિન કેવા રંગનું હોય? લાલ રંગનું. અને કઈ લીલમાં જોવા મળે? રાતી લીલમાં. યાદ રહેશે, રાતી લીલમાં આર ફાઇકો ઇરિથ્રિન નામનું રંજક દ્રવ્ય જોવા મળે છે. વસવાટની વાત કરીએ તો મોટે ભાગે દરિયામાં જોવા મળે છે અને એ પણ હુંફાળા ખારા પાણીમાં જોવા મળે છે, જ્યાં થોડું હુંફાળું વાતાવરણ હોય છે.
દરિયાની સપાટીની નજીક અને દરિયાની ઊંડાઈએ પણ સપાટીની નજીક તો જોવા મળે જ છે કારણ કે સીધો પ્રકાશ આવે, પણ ઊંડાઈએ પણ જોવા મળે છે કારણ કે ઓછો પ્રકાશ આવે. તો આના માટે તમને ફિઝિક્સમાં તમે જો મેઘધનુષ જોયું હોય, જાની વાલી પીનારા, જાંબલીથી લઈને રાતા સુધી તરંગ લંબાઈના આધારે તો રાતા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે છે, એટલે કે એ દૂરથી પણ એ પ્રકાશ ફેંકી શકે, પ્રકાશ શોષી શકે અને રિફ્લેક્ટ પણ કરી શકે, એટલે તો ટ્રાફિક સિગ્નલમાં લાલ રંગનો ઉપયોગ થાય છે. તો આ લીલ કેવી છે? તો એ દરિયાના તળિયે પણ હશે ને તો પણ એ પ્રકાશના કિરણોનું શોષણ કરી શકશે કારણ કે એને લાલ પ્રકાશ ઇન્ફ્રારેડ કિરણો જોઈશે. ઓકે, આ રીતે તમે એને લોજિકલી યાદ રાખી શકો. રોડોફાઇસીને રાતી લીલ કહેવાય, જેમાં આર ફાઇકોઇરિથ્રિન નામનું રંજક દ્રવ્ય છે. દરિયામાં હુંફાળા ખારા પાણીમાં તો જોવા મળે જ છે, પણ દરિયાની સપાટીની નજીક અને ઊંડાઈ બંને જગ્યાએ જોવા મળે છે. દેહ રચનાની વાત કરીએ તો બહુકોષીય રાતા રંગનું સુકાય છે, ઓબ્વિયસલી રાતો રંગ છે, અને જટિલ દૈહિક આયોજન ધરાવે છે. રંજક દ્રવ્યની વાત કરીએ, હમણાં જ કીધું આર ફાઇકો ઇરિથ્રિન, ઇરિથ્રિન એટલે લાલ રંગ. સંચિત ખોરાકની વાત કરીએ તો ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક સંચય કરે છે. એક નવું નામ છે, ખાસ યાદ રાખજો, ફ્લોરિડિયન સ્ટાર્ચ. રોડોફાઇસી ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંચય કરે છે. જે શું છે? ફ્લોરિડિયન સ્ટાર્ચ ખરેખર શું છે? એ એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજનનું સંયોજન છે. એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજન એનું સંયોજન છે. પ્રજનનની વાત કરીએ તો વાનસ્પતિક, અલિંગી અને લિંગી ત્રણેય પ્રકારનું પ્રજનન કરે છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા, અલિંગી પ્રજનન અચલિત બીજાણુ દ્વારા અને લિંગી પ્રજનન અચલિત જન્યુ એટલે કે અંડક જન્યુ દ્વારા. જટિલ પશ્વફલન ઘટના વિકાસ પામે. જો તમને અચલિત બીજાણુ, અંડકજન્યુ બધી ના ખબર હોય તો તમે પહેલો વિડીયો જોજો, લીલ માટેનો પહેલો વિડીયો, એમાં આ બધું જ ડિટેલમાં આકૃતિ સાથે સમજાવ્યું છે. હવે આના ઉદાહરણ યાદ રાખવા માટે કઈ રીતે યાદ રાખો? પોપોગ્રેજે, પોલિસાઇફોનિયા, પોરફાયરા, ગ્રેસિલારિયા અને જેલિડિયમ. પોલિસાઇફોનિયા, પોરફાયરા, ગ્રેસિલારિયા અને જેલિડિયમ. પોપોગ્રેજે. ઓકે, ચલો હવે એકદમ ક્વિકલી ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી ત્રણેયને આપણે એક સાથે તુલનાત્મક અભ્યાસ કરીએ. સૌથી પહેલા સામાન્ય નામ ક્લોરોફાઇસી હરિત લીલ, ફિયોફાઇસી બદામી લીલ અને રોડોફાઇસી રાતી લીલ, આપણને ખબર જ છે. રંજક દ્રવ્ય યાદ રાખજો, ક્લોરોફાઇસીમાં ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. ફિયોફાઇસીમાં ક્લોરોફિલ એ અને સી તો છે જ, પણ એની સાથે કેરોટીનોઇડ્સ છે, ઝેન્થોફિલ છે, જેના લીધે એને બદામીના જુદા જુદા શેડ્સ જોવા મળે. રોડોફાઇસીમાં ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ ડી અને ફાઇકોઇરિથ્રિન, જેના લીધે એને લાલ રંગ મળે છે. સંચિત ખોરાકની વાત કરીએ, ક્લોરોફાઇસી પાયરેનોઇડ્સ જે સ્ટાર્ચ અને પ્રોટીન છે, ફિયોફાઇસી લેમિનારિયા અને મેનિટોલ, રોડોફાઇસી ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે. ફ્લોરિડિયન સ્ટાર્ચ શું હતું? આ રહ્યું એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજન, યાદ રાખજો. કોષ દિવાલની વાત કરીએ તો સેલ્યુલોઝની બનેલી છે ક્લોરોફાઇસીમાં, પણ એની બહાર પેક્ટોસ છે. ફિયોફાઇસીમાં સેલ્યુલોઝની બનેલી છે પણ એની બહાર આલ્જિન અથવા તો આલ્ગિન જિલેટિન જેવું આવરણ છે. રોડોફાઇસીમાં સેલ્યુલોઝ, પેક્ટિન અને પોલીસલ્ફેટ એસ્ટરની બનેલી કોષ દિવાલ છે. બીજાણુમાં કશાની સંખ્યા અને સ્થાન. ક્લોરોફાઇસીમાં 2 થી 8 સમાન બીજાણુ ટોચના ભાગે જોવા મળે. ફિયોફાઇસીમાં 2 અસમાન બીજાણુ, બીજાણુમાં કશા, આ એક કશા અને આ બીજી કશા, આ એક લાંબી છે અને આ ટૂંકી છે.
ક્લોરોફાઇસીમાં બધી જ કશા સરખી છે અને 2 થી 8 જોવા મળે છે. ફિયોફાઇસીમાં 2 છે. પાર્શ્વ બાજુ, પાર્શ્વ એટલે સાઈડ, આ પાર્શ્વ બાજુ કહેવાય, સાઈડમાં જોવા મળે. અને રોડોફાઇસીમાં કશા ગેરહાજર છે. વસવાટની વાત કરીએ તો મીઠા અને ખારા પાણી બંનેમાં જોવા મળે ક્લોરોફાઇસી. ફિયોફાઇસી મીઠા જળ દરિયા બંનેમાં અને રોડોફાઇસી પણ એક ખાસ વાત યાદ રાખજો કે રોડોફાઇસી એ દરિયામાં ઊંડે પણ જોવા મળી શકે છે. ઉદાહરણની વાત કરીએ તો ક્લેમિડોમોનાસ, વોલવોક્સ, યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા કારા, એક્ટોકાર્પસ, ડિક્ટિયોટા, લેમિનારિયા, સરગાસમ, ફ્યુકસ. પોલિસાઇફોનિયા, પોર્ફાયરા, ગ્લેસિરાઇરા અને જેલિડિયમ.